શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ग्राता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। जय श्री कृष्ण। शीत ऋतु धीमे धीमे ठंडी वधी रही है। ઠાકોરજીને અંગીઠી અંગમાંથી જે ઉડાડે ઠંડી એ અંગીઠી, ગદેલ, વસ્ત્રો એવા, આભૂષણ એવા, સામગ્રી એવી. અત્યારે લગભગ બધું ગોળનું આવે. આપણે જો શિયાળો ચાલુ થાય ને એટલે અડદિયા ને આ ને તે ને, તો ઠાકોરજીને એવું ભાવે. કારણ કે ઉનાળામાં તમે સાંભળ્યું કે રસોઈ જમણવારીમાં અડદિયા હોય ન હોય, એમ જેવી ઋતુ એવી સામગ્રી હોય, જેવી ઋતુ એવા વસ્ત્રો હોય, જેવી ઋતુ એવા આભૂષણ હોય. અત્યારે ગોપ માસ ચાલે છે એટલે ઋષિરૂપા ગોપીઓ સવારે વહેલા વ્રજવાસીઓ જાગે એ પહેલાં યમુનાજી પહોંચી જાય અને કાત્યાયની દેવીની પૂજા કરે, ભોગ ધરે અને યશ ગાતી ગાતી જાય. કોનો યશ ગાય? ઠાકોરજીનો. પતિ તરીકે કોણ જોઈએ છે? નંદસુત. અને આખા રસે હામ હામી બે હાથ આમ કરે કે ઠાકોરજી છે અમારે છે નહીં, પણ માનસીમાં એવું વિચારે કે અમારી સાથે અમારા પ્રભુ છે. ગોપીઓ બધું કામ કરતી હતી, પણ એક સેકન્ડ ઠાકોરજી નહોતી ભૂલતી. આપણે બધું કામ કરીએ છીએ, પણ સેવા સ્મરણ સિવાય ઠાકોરજીને કોઈ દી યાદ કરતા નથી. આપણે જળ પીતા હોય તો કોઈ લી થાય છે કે યમુના જળ છે? આપણે પ્રસાદ લઈ તો એમ થાય છે કે મા પ્રસાદ છે? આપણું ચિત્ત એકવાર સેવામાંથી બહાર આવ્યા પછી, એક મિનિટ આને કહો તો અવાજ બહુ આવે. એકવાર સેવામાંથી બહાર આવ્યા એ બાજુ જોઈએ નહીં, ક્યાંક પાછા જોઈ જાય ને છેડો પકડી લે તો 84,252 તો વિરહ થતો હતો કે હવે પ્રભુ ક્યારે દર્શન આપશે, હવે ક્યારે ટેલમાં જવાનું, હવે ક્યારે સન્મુખ થવાનું. ભગવદીઓ પણ એવા હતા 50 વર્ષના. અમે બધા દર્શન કર્યા ત્યારે અમે દાંડ હતા, મને બહુ વેદ્યા લાગતા હતા. આમ આવું બધું કરે ને એટલે મને એમ થાય કે આ લોકો ભણ્યા નથી ને આ બધું ત્યારે ખબર નહોતી કે આ ભણેલા એ જ દાટ વાળ્યો છે. હવે સમજાયું તો એક મારામાં એક પરિવર્તન કેવું આવ્યું, ઇંગ્લિશની આખી એવ જ જતી રહી છે અંદરથી ને. પહેલાં જે ઓફિસમાં છોકરાઓને ભણાવતી, ડિબેટમાં જતી ફ્લુઅન્ટ ઇંગ્લિશ, અત્યારે સામું જોઉં કોઈને ઇંગ્લિશ બોલે એટલે વલ્લભની કૃપા જુઓ. પહેલાં ગુજરાતી બહુ નહોતું ફાવતું, હવે ગુજરાતીમાં આનંદ થઈ ગયો છે. તો અમે એવા ભગવદીયના દર્શન કર્યા છે. એમનું આખો દિવસની દિનચર્યા પ્રભુમય જ હોય. જાગે એટલે અસ્ત જુએ, કંઠીને દર્શન કરે, ઠાકોરજી દેખાતા હોય ચિત્ર એના દર્શન કરે, અને પથારીમાં નંદ ઘેર આનંદ ભયો કરે.
એક વૈષ્ણવ હતા એ તો એવી રીતના નંદ ગયો આનંદ કે હા, નંદ ઘેર આનંદ ભયો. પછી બોલે અગ્નિકુંડમાંથી મારા વાલાનું પ્રગટ થયું, મૈયાએ ગોદમાં લઈને છઠ્ઠીની બેઠક પર હાથ બેસાડ્યા, નંદ યશોદા વ્રજ ભક્તો બધા પધાર્યા અને પ્રભુનો નંદ ઉત્સવ કર્યો ને પલને ઝુલાવીને ત્યાંથી ચંપારણની બેઠક પાઠ બેસાડ્યા ને એવો નંદ ઉત્સવ કરે. એને વલ્લભમાં એટલી પ્રીતિ, એ વલ્લભને વનમાળીમાં ભેદ ન જુએ. અને વોશરૂમમાં જાય, બ્રશ કરે કે દાંતણ કરે તો એને એક વૈષ્ણવ મને એવું કહેતા હતા કે દ્વારકામાં છે ને ઈલા, આજની તારીખમાં એ દાંતણ મૂક્યા હોય ત્યાં સૈયા મંદિરમાં, તો સવારના તમે જાઓ ને ઠાકોરજી જાગે ને તો દાંતણની બે ચીર હોય. તો એ કે અમે દાંતણ કરીએ ને તો અમને એ જ પ્રસંગ યાદ આવે. જો ભગવદી અને દિનચર્યા આવી હોય, આપણે તો બ્રશ કરતા હોય તો એમ થાય કે હવે જલ્દી ચા મૂકી દઈએ નહીંતર માથું ચડશે. પછી નાહી ધોઈને જાય તો બુહારી ને મંદિર વસ્ત્ર ને ઠાકોરજીનું દૂધ એનું બધું તમે દિનચર્યા જુઓ. ઠાકોર જ્યારે વાતે આજે શું અરોગશો મારા વાલા, પહેલાં છે ને આવા કુકર નહોતા, તપેલી હોય ને એના પર કાણાવાળું છીબું મૂકતા અને એના ઉપર સખડી નીચે દાળ. અમારા ઘરે પહેલાં એવું હતું, કુકરથી બધા બીતા, ક્યાંક સીટી ફાટે ને કુકર ફાટે તો. ગેસ આવ્યો ને તો અમારા ઘરે સૌથી મોડો આવ્યો. મારી બાકી ના, મારા છોકરાઓ ના ગમે ત્યાં ઓલા ફેરવી નાખે ચાલુ કરી દે, મારા છોકરાઓને કાંઈક થઈ જાય તો. અમારા ઘરે મોડે સુધી ચૂલો ને સગડી હતું. આપણે મોટા ઘરે ખબર બાપુજીને રોટલી તો ઓલી સગડીમાં ફૂલાવેલી હોય ગરમ ગરમ, એ જ ભાવે. ગેસ મજા નહોતો, પ્લેટફોર્મ એ હતું, પણ બા સગડી કહેશે રોટલી તો આપણે કેટલા 14 જણ બધાને રોટલી તો આના ઉપર જ થાય, સગડી ઉપર. તો મારે કહેવાના આશય એ લોકોનું ચિત્ત સદાય ચિત્તચોરમાં રહેતો હતો અને આપણું ચિત્ત સદાય સંસારમાં રહે છે. એટલે આપણે સંસારને માણતા નથી, સંસારમાં ખૂપીએ છીએ. આજે દુનિયામાં જેટલા માણસો છે બધાય સમજે છે કે કાંઈ ભેગું નથી આવવાનું, પણ છતાંય ભેગું. સિકંદર ગયો તો કે મારા હાથ ખુલ્લા રાખજો, દુનિયા જોવે કે હું કાંઈ ભેગું નથી લઈ જતો. આ બધું ભેગું કર્યું, કેટલાના માયરાન, કેટલા લડાન, કેટલા રાજાને શરણે, કેટલાને ઓલા બનાવ્યા, શું લઈ ગયો ભેગું? જિંદગી એમાં ને એમાં પૂરી થઈ. ઓલો એક ચિત્રકાર હતો, તેને એટલું સરસ ચિત્ર દોર્યું, એટલે રાજા કે મારે તને ઇનામ આપવું છે કે રાજી થઈ ગયો. એ કે જો આ જે ખજાનો છે ને એમાં આ બાજુ જે પેટી છે ને એમાં હીરા છે, આમાં મોતી છે, આમાં માણેક છે, આમાં સોનાની લગડી છે, આમાં ચાંદીની. બોલો કે શું કાંઈ સમજાતું નથી, સમજાય એવું બોલો ને. એ કે જો અત્યારે સવારના 8 વાગ્યા છે, સૂર્યાસ્ત થાય ને આ બધામાંથી તને ભાગ તો દો, તું જ રાજમાં દોડે અને જેટલી જમીન સુધી દોડે ને એ જમીનમાં તારો ભાગ જા. શરત એટલી, સૂર્યાસ્ત થાય પહેલાં તારે આવી જવાનું અને આ બધામાંથી તારે 2 મુઠ્ઠી લઈ લેવાનું, હીરા મોતી માણેક સોના છે. એ કે મારે એ કે હા તે ચિત્ર એવું દોર્યું છે મારું. એ કે જો માણસોને 3 જાતનું હોય, ઓલો અરીસા વેચવા વાળો નીકળો ને 3 જાતના હતા. એ કે ના ફોટો પાડવા વાળો, એ કે આમાં ફોટો પડાવો ને તો 20 રૂપિયા, તમે જેવા છો ને એવા આવો. એ કે આ બીજો કેમેરો, એ કે તમે જેવા છો એવા ન આવો,
પણ હું તમને એવા લાગુ ને તમને લાગે આ હા 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 એના 40 રૂપિયા, આ ત્રીજો એ કે એના 100 રૂપિયા. તમને જેવું ગમે ને કે હું આવો લાગુ કે આવી લાગુ, એમાં એવું આવે એ કે એમ કે આપણે તો હિરોઈન જેવું, ઓલા છોકરાઓ કે આપણે તો હીરો જેવું. સાંજે જેટલા ફોટા પાડ્યા ને બધા 100 રૂપિયાવાળા જ હતા, 20 વાળા હતા જ નહીં. પોતે જ છે એવું કોઈને દેખાડવું નથી પોતે એવું દેખાડવું કે હું દેખાવડી, હું રૂપાળી, મારા વાળ કાળા, મારો આવા બધું મુખારવીન. અત્યારે બ્યુટી પાર્લરમાં જાય ને આપણે તો ભૂલી જાય. ઓલા એક બેન હતા તો બ્યુટી પાર્લરમાં ગયા, એટલે ઓલી ફેશિયલ કરતી તે ઝપકી આવી ગઈ. યમરાજા કહો તમે 100 વર્ષ જીવવાના હોય કે તમારે જરાય મૂંઝાવાનું નહીં. ઓલા બેન ઓલીને કે લે હો બધું હજી બરાબર કર, અને એવો મેકઅપ કરને કે કોઈને ઓળખાય નહીં કે આ ઉર્મિલા બેન છે. ઓલી કે તો 200, અરે 250 રાખ. ઓલી એવા તૈયાર કર્યા ને બહાર નીકળ્યા. ઓલા બેન કે આપણે તો 100 વર્ષ સુધી કાંઈ નથી થવાનું, આપણે તો 100 વર્ષ જીવવાના છે, જલસા કર રે જલસા કર, તારી મારી ગઈ હવે જલસા કર. રોડ ઉપર આવ્યા ને એક ટ્રકે ધક્કો માર્યો, લીલામ પહોંચી ગયા. યમરાજાને કે ઝપકી આવી ત્યારે એમ કહેતા હતા કે 100 વર્ષની આયુષ્ય છે, ખોટું બોલતા હતા. યમરાજા કે સાચું કહું, તમે એવો મેકઅપ કર્યો હતો ને કે તમે ઉર્મિલાબેન છો એ ખબર જ ન પડી. હા અત્યારે આવી દશા છે. તો ઓલાને કહ્યું દિવસ હાથમાં, ઓલો તો મુઠ્ઠી બંધ કરીને દોડે જ રાખે. ઓલા સિપાઈ પાછળ હવે ખાવાનું ખાઈ લ્યો નહીં, તડકો માથે આવ્યો એ પાણી તો પી લ્યો નહીં, એટલી જમીન ઓછી આવે ને. હવે એણે એટલું દોડ્યો પણ ભૂલી ગયો કે સૂર્યાસ્ત પહેલાં મારે પાછું પહોંચવાનું છે. છેક લગી ગયો ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો. મરેલી ઘોની જેમ આવ્યો. રાજા કે બહાર ઊભો રહેજે, અંદર નહીં. એ કે હે શરત શું હતી? તું જેટલું દોડીશ એટલી જમીન તારે, અને આવીને આ બધામાંથી 2 મુઠ્ઠી લેવાનું. સૂર્યાસ્ત તો ત્યાં થઈ ગયો. એ કે અડધું તો આપો. એ કે બહાર ઊભો રહે, હવે રાજમાંય નહીં આવતો. આપણે બધાય સૂર્યાસ્ત થાય ને ત્યાં સુધી દોડ જ કરીએ છીએ. સૂર્યાસ્ત એટલે અત્યારે આપણો સૂર્યાસ્ત છે. હવે ક્યારે લોકો તોય છોડતા નથી. એક બેન મને કહેતા હતા, મને કે હું શેરનું કરું. મેં શું કરો શેરનું? મને કે શેર માર કે શેર સ્ટોક ખબર પડે? મેં કીધું ના. મનમાં કીધું બધો યુવાનીમાં કરી લીધો છે. મને કે આપણે 2 ભાગમાં કરીએ. આ તો લગભગ 10 વર્ષ પહેલાં. 5 લાખ તમારા ને 5 મારા. હવે તમે તો રિટાયર્ડ થઈ ગયા, ફંડ તો આવ્યો હશે ને? મેં કીધું હા. મને કે તમારે કાંઈ નહીં કરવાનું, નફો થાય ને બેન અડધો. મેં કીધું બેન મારે એ નફા માટે 5 તમને દેવાના હોય તો મારી નોકરી શું ખોટી હતી? સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હું ઓફિસર હતી. મારે છોડવાની આ બધું કરવા માટે મેં છોડી છે. આ બધાનો કોઈ અંત જ નથી. જેટલું ભેગું કરો ને એટલું વધુ ને વધુ મન થાય. ભક્તિમાંથી મન નીકળીને ભાંજગઢમાં જાતા વાર લાગે નહીં. જો ભક્તિનો રંગ લાગી ગયો તો ધીમે ધીમે તમે ઈચ્છો કે સંસારમાંથી તમારી આસક્તિ ઓછી થતી જાય. આજે જ સાંભળો કે આપણે ભક્તિ કરીએ જ ભગવાનને, પણ ભગવાને સ્વીકારી કે નહીં ક્યારે ખબર પડે? તો કે
એ ત્યારે ખબર પડે. પહેલાં સત્સંગમાં જવાનું તમારે યાદ કરવું પડતું હતું, સેવામાં જવાનું યાદ. હવે તમે જેમ શ્વાસ લ્યો છો એ ખબર નથી પડતી, એમ તમારું મન સતત ઠાકોરજીની લીલામાં ને સત્સંગમાં ને વ્રજમાં ને વ્રજવાસીમાં ને વનમાળીમાં ને વિરજામાં ને વનમાં ને સતત તમારું મન ત્યાં હોય. સમજી લેવાનું ઠાકોરજીએ તમારી બધી ભક્તિ અંગીકાર કરી લીધી છે. અત્યારે કાત્યાયની વ્રતચર્યાના તો પાંચમનો ક્ષય હતો, એટલે આજે છઠ છે, તો પાંચમનું એક કીર્તન છે, પીછવાડે છે સાંજનો. એની ભાવના બહુ સરસ છે. બધી ગોપીઓ ઋષિરૂપા સવારે યમુનાજી જાય સ્નાન કરે. કાત્યાયની દેવી જે યમુનાજીની રજમાંથી વાલુકામાંથી બનાવ્યા એની પૂજા કરે. જો યમુનાજીની પૂજા, ગિરિરાજજીની પૂજા, માર્કંડેય પૂજા, છઠ્ઠીની પૂજા અને ભઠ્ઠીની પૂજા. આ બધી પૂજા વલ્લભે બધું આવરી લીધું છે, કારણ કે વેદ પ્રમાણે આ માર્ગ છે. એટલે વલ્લભનું એક નામ સર્વોત્તમ સૂત્રમાં વેદ પારગાય નમઃ. હવે ઠાકોરજી કે આ જાય છે મારી માટે, જાગે છે વેલા મારા માટે, ભોગ ને બધું લઈ જાય છે મારા માટે, યમુનાજીના ઠંડા જળમાં સ્નાન પણ મારા માટે કરે છે. યમુનાજીના વાલુકામાંથી કાત્યાયન દેવી બનાવ્યા, એની પાસે માગે છે તો નંદસુત પતિ હોય. તો એકવાર સવારના નિકુંજમાં પ્રભુ પોઢેલા હતા,